16 ઓગસ્ટનો દિવસ એટલે ભારતીય રાજનીતિના અજાત શત્રુ અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ. મિત્રો, વાજપેયી એક એવા લોકનાયક હતા કે જેમની કવિતાઓ અને સંબોધનથી વિપક્ષી નેતાઓ પણ મંત્રમુગ્ધ થઈ જતા હતા. સરકાર આएगी, जाएगी, पार्टियां बनेगी, बिगड़ेगी, मगर ये देश रहना चाहिए. મિત્રો, આટલો જોરદાર વિચાર ધરાવનાર અને સૌને સાથે લઈ અને ચાલવાવાળા વાજપેયીએ 16 ઓગસ્ટ 2018ના દિવસે 93 વર્ષની વયે દેશવાસીઓને અલવિદા કહી દીધું. જેમની યાદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિતના નેતાઓએ દિલ્હીના સદૈવ અટલ ઘાટ પહોંચી અને વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.